ચાલો આજે એક એવી દિવ્ય દૃષ્ટિની વાત કરીએ જે દુનિયાભરના હજારો પરિવારોને બદલી રહી છે. એક એવો સંકલ્પ જેણે ઘરોમાં એક નવી જ આધ્યાત્મિક ક્રાંતિ લાવી દીધી છે. આ શબ્દો જુઓ, દુનિયામાં ડંકો વાગવાનો છે. આ કોઈ મોટી સભામાં કે ભાષણમાં નહોતા કહેવાયા. આ તો મહંત સ્વામી મહારાજના હૃદયમાંથી એકદમ સહેજ આનંદની ક્ષણમાં નીકળેલા ઉદ્ગાર હતા. અને આ શબ્દોમાં જ એક બહુ મોટા ભવિષ્યની શરૂઆત હતી. તો સવાલ એ છે કે એવું તો શું થયું હતું જેનાથી ગુરુના હૃદયમાં આટલો બધો આનંદ છવાઈ ગયો, અને આ ડંકો વાગવાની વાત શું હતી? ચાલો આ રહસ્યને જરા નજીકથી સમજીએ. એમણે એક વર્લ્ડ રેકોર્ડની વાત કરી. હવે વર્લ્ડ રેકોર્ડ શબ્દ સાંભળીએ એટલે આપણને શું યાદ આવે? કોઈ ટ્રોફી, કોઈ સર્ટિફિકેટ? પણ અહીંયા વાત એ બધાથી ઘણી ઉપર હતી. આ રેકોર્ડ કોઈ દુનિયાવી નામના માટે નહીં, પણ માત્ર ને માત્ર ભગવાનને રાજી કરવા માટે હતો. તો આ વિશ્વ વિક્રમ છે શું? આ કોઈ ભૌતિક સિદ્ધિ નથી. આ તો નાના માસૂમ બાળકોના હૃદયમાં શાસ્ત્રોના મુખપાઠ દ્વારા દિવ્ય સંસ્કારોનું સિંચન કરવાનું કાર્ય છે. એક એવો રેકોર્ડ જે આવનારી પેઢીઓનું ઘડતર કરશે. અને આના માટે બાળકોને જ કેમ પસંદ કર્યા? અહીંયા બહુ સરસ તફાવત બતાવ્યો છે. આપણે મોટા થઈએ એટલે મગજમાં કેટલી બધી ચિંતાઓ હોય, દુનિયાદારી હોય, એટલે આપણને એમ થાય કે અરે મારાથી યાદ નહીં રહે. પણ બાળકનું મન કેવું હોય? એકદમ શુદ્ધ, કોરી પાટી જેવું. એને મોટા દેખાવાની કોઈ ચિંતા નથી. એટલે એની શીખવાની, જ્ઞાન ગ્રહણ કરવાની શક્તિ અદ્ભુત હોય છે, એકદમ કુદરતી. અને આ અભિયાનની સૌથી સુંદર વાત એ છે કે આ કોઈ એક વ્યક્તિની સાધના નથી. આ તો આખા પરિવાર માટે એક મહોત્સવ, એક ઉત્સવ બની ગયો છે. જરા આજની પરિસ્થિતિ જુઓ. ઘરોમાં બધા સાથે હોય છે, પણ પોતપોતાના મોબાઈલમાં ખોવાયેલા હોય છે. એક પ્રકારનું અંતર આવી ગયું છે. પણ જ્યારે આ મુખપાઠ શરૂ થાય છે ત્યારે શું થાય છે? આખો પરિવાર સાથે બેસે છે, એકબીજાની નજીક આવે છે, એક જ લક્ષ્ય માટે કામ કરે છે. અને એ ક્ષણે ઘર નહીં પણ એક મહોત્સવ બની જાય છે. આ કોઈ કાલ્પનિક વાત નથી. આ જુઓ, છેક ઓસ્ટ્રેલિયામાં એક પરિવારે તો જે રૂમમાં એમની દીકરી મુખપાઠ કરતી હતી એ રૂમને પ્રસાદીની રૂમ બનાવી દીધી. એક પવિત્ર ઓરડો. હવે આખો પરિવાર ત્યાં દર્શન કરે છે. આ બતાવે છે કે આ પ્રથા ઘરને કેવી રીતે મંદિરમાં ફેરવી શકે છે. અને આ માત્ર શબ્દો ગોખવાની વાત નથી હો. જ્યારે માતા કે પિતા પોતાના અવાજમાં બાળકને શાસ્ત્રો શીખવાડે છે, ત્યારે એ અવાજ, એ શબ્દો બાળકના આત્મા પર કાયમ માટે છપાઈ જાય છે. એ જીવનભરની એક અમૂલ્ય યાદગીરી અને સંસ્કાર બની જાય છે. તો ચાલો હવે એ સમજીએ કે બાળકમાં આટલી બધી શક્તિ, આટલી બધી દિવ્યતા ક્યાંથી આવે છે? કારણ કે ગુરુની દૃષ્ટિમાં દરેક બાળક એક મહાન આત્મા છે. ગુરુ જ્યારે કોઈ બાળકનું સન્માન કરે છે ત્યારે એ ખાલી એને પ્રોત્સાહન આપવા માટે નથી હોતું. ના, એ તો બાળકની અંદર રહેલી જે જન્મજાત મહાનતા છે, જે મહિમા છે, એને સમજે છે. એ એની મહાનતાને પ્રણામ કરે છે. તો બાળકનું સાચું સ્વરૂપ શું છે? એ એક અક્ષર મુક્ત આત્મા જેટલું શુદ્ધ છે. એની અંદર અનંત આધ્યાત્મિક શક્તિઓ છુપાયેલી છે. એવું સમજો કે ભગવાને પોતે જ એને આપણા ઘરમાં સુખ અને આનંદ આપવા માટે મોકલ્યું છે. અને હા, એ બાળક ઇતિહાસ રચવા માટે પૂરેપૂરું સક્ષમ છે. અને જ્યારે બાળકની આ અદ્ભુત શક્તિને ઓળખવામાં આવી ત્યારે એમાંથી એક એવી દિવ્ય આજ્ઞાનો જન્મ થયો જેણે ભવિષ્યનો આખો નકશો જ બદલી નાખ્યો. અને એ આજ્ઞાનો કેન્દ્રબિંદુ હતો આ એક આંકડો 5. આ એક જ અંકમાં આખા સમુદાયના ભવિષ્યને ઉજ્જવળ બનાવવાની ચાવી છુપાયેલી હતી. અને આ હતી એ ઐતિહાસિક આજ્ઞા. એક સ્પષ્ટ અને દ્રઢ સંકલ્પ કે બીએપીએસ પરિવારમાં જન્મેલા દરેક બાળકે 5 વર્ષની ઉંમર પૂરી થાય ત્યાં સુધીમાં સત્સંગ દીક્ષાનો મુખપાઠ કરવો જ જોઈએ. આ એક લક્ષ્ય હતું જેણે હજારો પરિવારોને એક નવી દિશા આપી. અને સૌથી આશ્ચર્યની વાત શું છે ખબર છે? જે આધ્યાત્મિક સત્ય ગુરુએ જોયું એને આજનું મેડિકલ સાયન્સ પણ સમર્થન આપે છે. વૈજ્ઞાનિકો પણ કહે છે કે બાળકના મગજનો અને એની ભાવનાઓનો સૌથી મહત્વપૂર્ણ વિકાસ 3 થી 5 વર્ષની ઉંમરમાં જ થાય છે. આ જે સમય છે જ્યારે એના જીવનનો પાયો નંખાય છે. આ કોઈ 1-2 દિવસની યોજના નથી. આ તો એક લાંબા ગાળાનું વિઝન છે. વિચારો, આજે જે બાળકો આ મુખપાઠ કરી રહ્યા છે, 10 વર્ષ પછી શું થશે? આખી એક એવી યુવા પેઢી તૈયાર થશે જેમને શાસ્ત્રો કંઠસ્થ થશે. અને 20 વર્ષની ઉંમરે તો આ જ બાળકોમાંથી મોટા મોટા દિગ્ગજ પંડિતો અને આધ્યાત્મિક વિદ્વાનો તૈયાર થશે. કેવો મજબૂત પાયો! તો આ બધી વાતોનો સાર શું છે? માતા પિતા તરીકે આપણે આપણા બાળકોને કઈ દ્રષ્ટિથી જોવા જોઈએ? આ સૌથી મહત્વનો સવાલ છે. ચાલો
આપણે બધા આપણી જાતને પૂછીએ, આપણે આપણા બાળકોને શું માનીએ છીએ? માત્ર એક સામાન્ય બાળક કે પછી એનાથી કંઈક વિશેષ? આ આખું અભિયાન આપણને આપણી દૃષ્ટિ બદલવા માટે કહી રહ્યું છે. તો આ દૃષ્ટિકોણ કેવી રીતે બદલવો? પહેલું પગલું છે બાળકોને દિવ્ય સ્વરૂપે જોવા, એવું માનો કે જાણે કોઈ દેવતા આપણા ઘરમાં પધાર્યા છે. બીજું પગલું છે એમની મહાનતાને ઓળખવી, એ સમજો કે એ તમારા ઘરમાં એક આધ્યાત્મિક વિશ્વવિક્રમ સ્થાપી રહ્યા છે. અને ત્રીજું, એમની હાજરીની કદર કરો, કારણ કે એમના આ પ્રયત્નોથી જ ઘરમાં શાંતિ આવે છે. અને જ્યારે આપણી જોવાની દૃષ્ટિ બદલાય છે ને, ત્યારે ઘરમાં જાદુ થાય છે. પારિવારિક સંબંધોમાં મીઠાશ આવે છે, ઘરમાંથી ગુસ્સો અને કંકાસ દૂર થઈ જાય છે, અને ઘર સાચા અર્થમાં એક મંદિર બને છે. તો અંતે આ એક જ સવાલ વિચારવા જેવો છે. આપણા ઘરમાં આપણી નજર સામે કંઈ અસાધારણ ઘટના બની રહી છે? કયો ઇતિહાસ રચાઈ રહ્યો છે? શું આપણે આપણા ઘરમાં થઈ રહેલા આ ચમત્કારને ઓળખી શકીએ છીએ?